તો ફેસબુકમાં આપણને પૈસા કેવી રીતે મળે કે આપણે મિત્રો સ્ટોરી મૂકવીને સ્ટોરીના પણ આપણને ફેસબુક પૈસા આપે, આપણે જે ફોટો મૂકવીને એ ફોટાના પણ આપણને ફેસબુક પૈસા આપે, અને આપણે ટેક્સવાળી પણ પોસ્ટ કરવી તો તેમાં પણ આપણને પૈસા મળે, રીલના પૈસા મળે, વિડીયોના પૈસા મળે. તો ફેસબુકમાં આપણને ઘણી જગ્યાએથી મિત્રો પૈસા મળતા હોય છે. અને ખાસ કરી મિત્રો ફેસબુકમાં અત્યારે મિત્રો જેને બોનસ મળે છે ને, બોનસમાં મિત્રો બહુ પૈસા મળે છે, એટલે કે ડોલરમાં અર્નિંગ થતી હોય છે, એટલે કે ડોલર મળે છે, બરાબર. અને મને પણ મિત્રો બોનસ કેટલી વાર મિત્રો મળેલું છે, અને મેં ઘણીવાર મિત્રો બોનસ પણ લીધું છે, અને ફેસબુકની અંદરથી મેં ઘણીવાર મિત્રો પૈસા પણ લીધેલા છે. અને ફેસબુકની અંદર જો તમારે કામ કરવું હોય ને તો પહેલાં તો તમારે કન્ટેન્ટ મોનિટાઇઝ ટૂલ છે મિત્રો એ મેળવવું પડે. ફેસબુકની અંદર મિત્રો કોઈ એના ક્રાઇટેરિયા નથી કે મોનિટાઇઝ કન્ટેન્ટ ટૂલ મેળવવા માટે તમારે આટલા ફોલોવર જોઈશે, આટલા વ્યૂ લાવવા પડશે, કોઈ મિત્રો એના ક્રાઇટેરિયા નથી. અને ફેસબુક 100 ફોલોવર હોય ને એને પણ મિત્રો કન્ટેન્ટ મોનિટાઇઝ ટૂલ આપી દે છે. અને આ ટૂલ મેળવવા માટે આપણે શું ખાસ ધ્યાન રાખવું પડે છે કે આપણે જે કન્ટેન્ટ આપણે અપલોડ કરતા હોય, બરાબર, એ આપણા પોતાનું હોવું જોઈએ, બરાબર. એટલે જો તમારું પોતાનું હોય છે ને તો તમને 90 દિવસની અંદર મોનેટાઇઝ કન્ટેન્ટ ટૂલ મળી જશે. ફેસબુક કન્ટેન્ટ છે ને મિત્રો એ ઓનલી ઇન્વાઇટ પ્રોગ્રામ છે, બરાબર. ખાલી તમારે મિત્રો 100 ફોલોવર છે ને તોય તમને મોનેટાઇઝ કન્ટેન્ટ ટૂલ મિત્રો મળી જાય છે. અને ઘણાયને મિત્રો મળી પણ ગયું છે, અને ઘણા એવા લોકો છે કે એમને ઘણા બધા ફોલોવર થઈ ગયા છે ને તોય એમને હજુ સુધી મળતું નથી. તો એના વિશે મેં ઘણા બધા મિત્રો વિડીયો બનાવ્યા છે, મારી યુટ્યુબ ચેનલમાં તમને મળી જશે.